दोस्तों नमस्कार। के न्यूઝના વિશેષ કાર્યક્રમ સુભાષચંદ્ર બોઝ એક યુગ પુરુષમાં આપ સૌનું સ્વાગત છે। હું છું મયુર જાની અને મારી સાથે છે મારા સહયોગી હસીત અધવરિયુ। અમે બંને આપનું સ્વાગત કરીએ છીએ। નમસ્કાર। સુભાષચંદ્ર બોઝ જેને આપણે નેતાજી તરીકે બહુ જ પ્રેમથી અને ખૂબ આદરપૂર્વક એમને સતત યાદ કરીએ છીએ। આજે એમની 125મી જન્મ જયંતિ છે। એટલે કે સુભાષચંદ્ર બોઝ જે છે એમનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓરિસ્સા ખાતે થયેલો। સુભાષચંદ્ર બોઝનું ફેમિલી જે છે એ એક ખૂબ સંપન્ન એવું બંગાળી ફેમિલી હતું અને એવા ખૂબ સુખી સંપન્ન કુટુંબમાં સુભાષચંદ્ર બોઝનો જન્મ થયેલો। અને ત્યારબાદ સુભાષચંદ્ર બોઝે એ વખતની કહેવાતી, અત્યારે જેને આપણે IAS કહીએ છીએ, એ વખતે ઇન્ડિયન સિવિલ સર્વિસ કહેવાતી ICS, એમાં ખૂબ જ યશસ્વી અને પ્રશંસનીય દેખાવ કરી અને લગભગ ચોથા ક્રમે એ વખતે આવેલા અને પરીક્ષા પાસ કરેલી। પણ ત્યારબાદ સુભાષચંદ્ર બોઝ જે છે એ અલગ રંગે રંગાઈ ગયા અને એમના ઉપર જે રંગ ચડી ગયો એ દેશને આઝાદી આપવાના જનૂનનો ચડી ગયો। બ્રિટિશ રાજથી દેશને મુક્ત કરવાનો એક અજબનો નશો એમના ઉપર સવાર થયો અને એના કારણે 1921 પછી, ખાસ તો જોઈએ તો 1923 પછી સુભાષચંદ્ર બોઝે બ્રિટિશ રાજની નોકરી કરવાને બદલે, ગુલામી કરવાને બદલે દેશને આઝાદ કરવા માટે એ વખતે ચાલી રહેલા કોંગ્રેસના આંદોલનનો હિસ્સો બનવાનું નક્કી કર્યું અને એ જેવા જોડાયા એ ભેગા જ એમની, કારણ કે એ એટલા પ્રખર તેજસ્વી અને એટલા બધા બુદ્ધિમાન અને એક કેરિસ્મેટિક એક પર્સનાલિટી ધરાવતા, વ્યક્તિત્વ ધરાવતા એક એવા નેતા હતા કે ખૂબ ઝડપથી એ કોંગ્રેસમાં લોકપ્રિય થયા। અને એ જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભ પટેલ અને એની સાથે ત્રીજું નામ એ વખતે સુભાષચંદ્ર બોઝનું લેવાનું શરૂ થઈ ગયું અને ત્યારબાદ છેક 1937-38 સુધી સુભાષચંદ્ર બોઝ જે છે એનો કોંગ્રેસમાં એ સિતારો સતત પ્રખર થતો ગયો, તેજ થતો ગયો, સતત વધારે ચમક મેળવતો ગયો। પણ એક ઘટના એવી બની જેના કારણે સુભાષચંદ્ર બોઝને કોંગ્રેસ છોડવાનું મન થયું અથવા તો છોડવી પડી। એમના સૈદ્ધાંતિક મતભેદો ઊભા થયા ગાંધીજી સાથેના અને ત્યારબાદ એમને પોતાનો એક પક્ષ બનાવ્યો, ફોરવર્ડ બ્લોક। અને ત્યારબાદ એમને એમ લાગ્યું કે હજી પણ અમારું ધ્યેય જે સિદ્ધ કરવાની વાત છે, જે દેશને આઝાદી અપાવી છે, એ આમાં સંભવ થતો દેખાતું નથી અને એના કારણે એમને વેશ બદલી અને એ પહેલાં તો એ અફઘાનિસ્તાન ગયા, અફઘાનિસ્તાનથી રશિયા જવાનો પ્રયાસ કર્યો પણ એ શક્ય ન બન્યું અને ત્યાંથી એ જર્મની ગયા। એ વખતની નાઝી હુકુમત જે હતી એડોલ્ફ હિટલરની, એના ત્યાં એ સ્ટેટ ગેસ્ટ તરીકે રહ્યા। એમને બાકાયદા એક જેમ રાષ્ટ્રપ્રમુખ જે એક્ઝાઇલમાં જતા હોય અને એમને એક જેમ નિવાસસ્થાન અને એટેચી સાથે અને સચિવ સાથે જે સગવડતા આપવામાં આવતી હોય એ પ્રકારની સગવડતાઓ સુભાષચંદ્ર બોઝને આપવામાં આવેલી। બીજા વિશ્વ દરમિયાન જે બ્રિટિશ સેનાના ભાગરૂપે લડવા ગયેલા ભારતના સૈનિકો જે ત્યાંના કોન્સન્ટ્રેશન કેમ્પમાં કેદ હતા એના સુધી એને એક્સેસ પણ આપવામાં આવ્યો અને એટલું જ નહીં, એને ત્યાં એક સેના બનાવવાની પણ છૂટ આપવામાં આવી અને એક રેડિયો સ્ટેશન પણ સુભાષચંદ્ર બોઝને ત્યાં એમને પોતાની વાતને લોકો સુધી પહોંચાડી હોય તેના માટે ખોલી આપવામાં આવેલું હતું। ત્યાં જ બોઝ જે છે એ એક ઓસ્ટ્રિયન મહિલા હતા, એમના પ્રેમમાં પડ્યા। લગ્ન નથી કર્યા વિધિવત, પણ એ એક પ્રકારનું સહજીવન એમનું શરૂ થયું। એક દીકરી પણ એનાથી એમને છે, એ હજી પણ જીવે છે અને ત્યાંથી બોઝ જે છે એ એક સબમરીનમાં બેસી 3 મહિનાનો પ્રવાસ કરી, વિકટ પ્રવાસ હતો, જર્મનીથી જાપાન ગયા, રાસબિહારી બોઝને મળ્યા, જાપાનની સરકાર સાથે મળી અને ત્યાંના જે દક્ષિણ એશિયામાં જે બ્રિટિશ રાજના જે ભારતીય સૈનિકો હતા એ એમને સુપરત કરવામાં આવ્યા અને ત્યાંથી રચના થઈ આઝાદ હિન્દ ફૌજની। બહુ સુવર્ણ પ્રકરણ છે, બહુ મોટું પ્રકરણ છે। આ બધી વસ્તુની ચર્ચા આપણે કરવાના છીએ, એમના રહસ્યમય મૃત્યુની પણ વાત કરશું। પણ વાત કરવી છે કે આ બધી ઓવરઓલ જે પણ આખી જે અમે ટૂંકમાં એમની એક જીવનકથન કહેવાનો પ્રયાસ આપણે કર્યો, એ એક ખરેખર યુગ પુરુષનું જીવન જીવી ગયા છે અને બહુ ઓછા લોકો એવા હોય છે કે જે જતા રહે ને ત્યારે આપણને એમ થાય કે આ થોડુંક હજી લાંબુ જીવા હોત તો બહુ મોટો ફેર પડી ગયો હતો। ઘણા મહાપુરુષો એવા થઈ ગયા છે કે એ બહુ લાંબુ અને બહુ સફળ જીવન જીવીને ગયા હોય અને એમ લાગે કે ભરપૂર જીવીને ગયા છે અસિત, પણ ઘણા છે એ એવા સમયે જતા રહ્યા હોય કે એમ થાય કે આ માણસ બીજા 5-10 વર્ષ જો રહી ગયા હોત તો કદાચ ઇતિહાસ બદલાઈ ગયો હોત, નકશો કંઈક જુદો હોત। સરદાર પટેલ વિશે પણ આપણે આમ કહેતા હોઈએ। બિલકુલ મયુર, હું આ જ વાત કહેવા જઈ રહ્યો હતો કે બે આપણા એવા મહાપુરુષ, આપણા દેશના બે એવા યુગ પુરુષ
એક નેતાજી સુભાષચંદ્ર બોઝ, ઓફકોર્સ સરદાર પટેલ. આ બે એવા મહાનુભાવ છે, આ બે એવા યુગ પુરુષ છે જેમને મરણોપરાંત સૌથી શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ મળી હોય. કારણ એમના નિધન પછી, એમના અવસાન પછી, એમણે પૃથ્વીને છોડ્યાના વર્ષો પછી પણ એમને જે પેઢી એમને જોયા નથી, સાંભળ્યા નથી, એને એ પેઢી યાદ કરે. આનાથી મોટી શ્રદ્ધાંજલિ બીજી કોઈ હોય જ ન શકે, મયુર. એટલે આ બે એમને લાયક પણ હતા એવા યુગ પુરુષ. સુભાષચંદ્ર બોઝની આજે 125મી જન્મજયંતિ છે ને, એ નિમિત્તે આપણે એમને યાદ કરી રહ્યા છીએ. ત્યારે જો એમના વિશે ખાલી વાત કરવા બેસીએ તો પણ આ કદાચ પ્રોગ્રામ પણ આપણો નાનો પડે, કે આખો દિવસ પણ નાનો પડે. પરંતુ એ એવું મહાન વ્યક્તિત્વ હતું. આપણે સાદી રીતે એક રીતે મૂલવીએ, મયુર. અત્યારે વાત કરીએ જ્યારે દેશ, પોલિટિક્સ, સરકાર અને એક દેશની સરકારના બીજા દેશની સરકારો સાથેના સંબંધની વાત કરીએ, જેને આપણે વિદેશ નીતિ કહીએ છીએ. એમાં આપણા દેશમાં બે બહુ પ્રખર વિદેશ નીતિજ્ઞ નેતાઓ થયા, જેમાં વાજપેયીજીને ચોક્કસપણે યાદ કરવામાં આવે છે. ઇન્દિરાજી, જ્યારે એમનું શાસન હતું, ઇન્દિરા ગાંધીનું, એ વડાપ્રધાન હતા, ત્યારે પણ વિદેશ નીતિમાં એ વિપક્ષમાં બેઠેલા જનસંઘના સાંસદ હતા વાજપેયીજી, એમની સલાહ લેતા. એટલે એ વિદેશ નીતિમાં વખણાતા. હવે નરેન્દ્ર મોદીની વિદેશ નીતિની પણ ઘણે ખરા અંશે અત્યારે વખાણ સાંભળવા મળે છે. પણ આ બધા પહેલાં જો વિદેશ નીતિ કે બીજા દેશો સાથેના સંબંધ રાખવાની નીતિની વાત કરીએ તો સુભાષચંદ્ર બોઝનું સ્થાન ક્યાં હોય, આપણે કદાચ એની મૂલવણી પણ ન કરી શકીએ. કારણ એ જમાનામાં જ્યારે એમની પોતાની કોઈ સરકાર નથી, જેમનો પોતાનો કહી શકાય એવો કોઈ દેશ નહોતો, કારણ દેશ જ ગુલામીના જંજીરોમાં જકડાયેલો હતો, એ વખતે એમણે આટલા બધા દેશોનું પોતાની ફોજ માટે, ભારતને આઝાદ કરવાની ફોજ માટે સમર્થન મેળવવામાં સફળતા મેળવી હતી. એટલે એના પરથી કહી શકાય કે એ કેટલા વિચક્ષણ એ પ્રતિભા હશે કે અસંખ્ય દેશોનું એ સમર્થન પણ મેળવી શક્યા. મયુર, એ વધારે સૌથી મહત્વનો એક પાસામાં. અને આપણે બહુ જ આ બહુ ઓછા લોકોને ખબર હોય છે, કારણ કે ઇતિહાસમાં આ વાતને સ્થાન આપવામાં આવ્યું નથી. બિલકુલ. કોંગ્રેસના શાસન દરમિયાન જે ઇતિહાસ લખવામાં આવ્યો અને એને લઈને જે રાઇટ વિંગ ના લોકો છે, એટલે ભારતીય જનતા પાર્ટી, વિશ્વ હિન્દુ પરિષદ, RSS, એ લોકોનો એક ગુસ્સો છે ને, એ આપણને બહુ વ્યાજબી લાગે કે બોઝના નેતૃત્વને, બોઝની ક્ષમતાને અને બોઝનો જે એક કરિશ્મા હતો અને બોઝે જે સિદ્ધ કરીને દેખાડ્યું હતું એમના જીવનકાળ દરમિયાન, એના ઉપર ઢાંક પીછોડા અથવા તો એ લોકો સુધી બહુ ન પહોંચે એવા પ્રયાસો જાણતા કે અજાણતા પણ થયા છે. એનો હિસ્સો એનો ભાગ એ છે, હું આપને કહું. બિલકુલ જી. કે આ કેટલા લોકોને ખબર છે, સામાન્ય પ્રજાની વાત કરું છું, જેને ઇતિહાસ સાથે બહુ લેવા દેવા નથી, જેને દેશના કેબિનેટના મંત્રીમંડળના અત્યારના નામની પણ ખબર નથી કે કયો માણસ કયું ખાતું જોવે છે. તો ઓબ્વિયસલી સુભાષચંદ્ર બોઝે એ વખતે શું કર્યું છે, કદાચ ભણવામાં આવતા સિલેબસને ગોખવા સિવાય તો એ કામ લગભગના લોકો કરતા નથી. તો મારે તમને દોસ્તો એ કહેવું છે કે દેશને સૌથી પહેલાં જ્યારે આઝાદીની લડતમાં ખરેખર જો ભારતના કોઈ બે પ્રદેશ સ્વતંત્ર જો થયા હોય અને જો કોઈએ કરાવેલા હોય તો એ હતા આંદામાન નિકોબાર. અને એ સુભાષચંદ્ર બોઝની આગેવાની હેઠળ લડતી આઝાદ હિન્દ ફૌજ અને જાપાનની સેનાના સંયુક્ત ઉપક્રમે થયેલા, અને એ પ્રદેશ જે છે એ જાપાનના તાબા હેઠળ હતો. અને ત્યારે ભારતની સરકારને, હું એના માટે એક શબ્દ છે, અ પ્રોવિઝનલ ગવર્મેન્ટ ઓફ ફ્રી ઇન્ડિયા, એ નામથી એ સરકારને માન્યતા આપવામાં આવેલી હતી જાપાન અને એના જે સાથી દેશો હતા એ તરફથી. અને સુભાષચંદ્ર બોઝ જે છે એ રીતે જોવા જોઈએ તો આ દેશના સૌથી પહેલા પ્રેસિડેન્ટ હતા. આઝાદ ભારતના જે પહેલા બે ભાગ છૂટા પડ્યા, આ ભણવામાં નથી આવતું. એના નામ આપવામાં આવેલા સ્વરાજ અને શહીદ કરીને નામ પણ આંદામાન નિકોબારના એ નામકરણ થયા હતા. જાપાનના લશ્કર સાથે જે આપણી આઝાદ હિન્દ ફૌજ જે સાથી દળો હતા એનું નામકરણ કર્યું, બકાયદા એને ફ્રી કન્ટ્રી ઘોષિત, હમણાં જેમ તમે ઉલ્લેખ કર્યો એ વખતના ટેકનિકલ વર્ડનો, એટલે આઝાદ દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ને બકાયદા સુભાષચંદ્ર બોઝને આ બંને ટાપુ આઝાદ દેશના નામથી ભેટ આપવામાં આવ્યા હતા, અને આ બંનેના નામકરણ પણ આ રીતે કર્યા હતા. એ રીતે બહુ મહત્વ છે. ભેટ શબ્દનો આપણે એટલે કે એ જાપાને પોતાનું આધિપત્ય ત્યાંથી ઉઠાવી લીધું અને એ ભારત દેશમાં ના સરકારને, એટલે કે આજે પ્રોવિઝનલ ગવર્મેન્ટ છે તેના વડા સુભાષચંદ્ર બોઝ એને એમ કીધું હતું કે અમે અમારું આધિપત્ય અહીંથી ઉઠાવી લઈએ છીએ અને એ તમને આઝાદ ભારતના ભાગરૂપે અમે તમને સોંપીએ છીએ. જે રીતે તથાકથિત રીતે આખું એક બ્રિટિશ ઇન્ડિયા માંથી બ્રિટિશ સરકારે પોતાનું આધિપત્ય ઉઠાવી લીધું અને પછી એ આપણને જે રીતે ઇન્ડિપેન્ડન્સ આપવામાં આવ્યું અથવા એની જાહેરાત થઈને પછી આપવામાં આવ્યું, એ
એના લઈને પણ બહુ અનેક વિષયો અલગ અલગ એંગલથી નીકળે છે જે ચર્ચા કરી શકાય, પણ આજે એ નહીં કરીએ. આજે ખાલી ને ખાલી સુભાષબાબુ વાત કરીએ છીએ. હવે આપણે થોડાક પાછળ જઈએ હસીત. જી, યુગ પુરુષ બનવું એ કોઈ નાનીમાના ખેલ નથી. યુગ પુરુષ તરીકે ઓળખાવવું એ એના માટે માણસમાં કેટલી ક્ષમતા હોવી જોઈએ, કેટલી એક અંદરનું એક જમીર હોવું જોઈએ, કે એક વિલ પાવર, અને વિચારસરણીમાં એટલી બધી ક્લેરિટી હોવી જોઈએ માણસમાં કે જે પોતાનું ધ્યેય સિદ્ધ કરવા માટે કયા પ્રકારના પરાક્રમો કરી શકે. અને હું એવું માનું છું કદાચ કે ભારતના 1857ના બળવામાં આપણી પાસે અનેક પરાક્રમી પુરુષો અને સ્ત્રીઓની યાદી આવે છે, પણ એ પછી જો વ્યક્તિગત રીતે જો મારી વાત હું કરું, હું તો એક અભ્યાસુ માણસ છું, મારી વાત સાથે કોઈ સહમત થઈ પણ શકે, ન પણ થઈ શકે, પણ વ્યક્તિગત રીતે મારું એવું માનવું છે કે એ મહાપુરુષો પછી જો કોઈ મારી યાદીમાં જો કોઈ ખરેખર વીર પુરુષ તરીકે આવતું હોય અને બહુ જ બધી રીતે જેને કહેવાય ને મુત્સદી પણ ખરા, શૂરવીર પણ ખરા અને એવા જાંબાઝ, તો આવા એક જ વ્યક્તિ એ પછી 20મી સદીમાં હજુ સુધી જોવા નથી મળ્યા. મયુર, હું પણ અંગત રીતે એ વાત સાથે સુભાષચંદ્ર બોઝ, ચોક્કસ અંગત રીતે હું પણ એ વાત સાથે સહમત થઈ થઉં છું. કદાચ બીજું કોઈ થાય કે કેમ એની અંગત વિચારસરણી છે, એને આભારી છે, એમાં આપણને કોઈ વાંધો હોઈ ન શકે. પરંતુ જે તમે વાત કરી એક જાંબાઝી, એક વીરતા, એક વિચક્ષણતા મહાપુરુષ કે યુગ પુરુષ બનવા માટે જોઈએ, એનાથી વધીને સુભાષમાં હતું. એ માત્ર જે વોર હીરો હતા એવું ન કહી શકાય. એ એક મુત્સદી પણ બહુ સારા હતા, એક પક્ષનું સંચાલન પણ બહુ સારી રીતે કરી શકતા. બહુ ઓછા લોકો જાણતા હશે, અત્યારની પેઢી ખાસ કરીને, મયુર, કે એ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પણ 1 નહીં 2 વખત રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા હતા. બીજી વખત જે રાષ્ટ્રીય અધ્યક્ષ એમાં એમને એ લોકોને જાણવા જેવું છે. એ હવે તો સોશિયલ મીડિયાના કારણે કદાચ ઘણા લોકો હવે કદાચ ખબર રહ્યા છે, એટલે કદાચ ખબર હોય, પણ અમે તમને જણાવી દઈએ કે જ્યારે બીજી વખત જ્યારે કોંગ્રેસના પ્રમુખ બન્યા ત્યારે મહાત્મા ગાંધીની ઈચ્છા નહોતી. એની પાછળના બહુ બધા કારણો હતા. એમાંનું મુખ્ય કારણ એ હતું કે આઝાદી મેળવવાના રસ્તાઓ અંગેની વિચારસરણીમાં ભિન્નતા હતી. કોંગ્રેસ જે છે એ જો મહાત્મા ગાંધીની તરજ ઉપર ચાલતી હતી, જે સંપૂર્ણપણે અહિંસક લડાઈને એ માની અને પોતાની નીતિ તરીકે માનીને ચાલતી હતી, અને સુભાષનું એવું માનવું હતું કે આ રસ્તે લડાઈ મળે એનો કોઈ આઝાદી મળે એનો કોઈ મતલબ પણ નથી, અને એ રસ્તે ચાલીને આપણને આઝાદી મળે એવી કોઈ શક્યતા પણ નથી. અને એ એક બહુ મોટો એક જે રેજિમેન્ટ છે, મને યાદ છે, એક મેં કિસ્સો વાંચેલો છે કે જ્યારે બંગાળમાં ગાંધીજી પ્રવાસે ગયા અને એમનું સ્વાગત એ વખતે કોંગ્રેસના સભ્યો છતાં બોઝે લશ્કરી યુનિફોર્મ પહેરીને, અને કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ લશ્કરી યુનિફોર્મ પહેરાવીને કરાવેલું હતું, અને એમણે પણ એ રીતે જ ગાંધીજીને ટ્રીટ કર્યા જાણે કોઈ એક જનરલ જે છે એ રાષ્ટ્રના વડાને ટ્રીટ કરતો હોય, અને ગાંધીજીને આ બિલકુલ ગમ્યું નહોતું. બીજો મુદ્દો પૂર્ણ સ્વરાજ અને સ્થાનિક સ્વરાજના મુદ્દે ચાલતો હતો. સ્થાનિક સ્વરાજની બિલકુલ વિરુદ્ધમાં હતા બોઝ. બિલકુલ એમની સંપૂર્ણ અને બહુ સ્પષ્ટ માંગ હતી કે પૂર્ણ સ્વરાજ જ જોઈએ, કારણ કે એમનું બહુ સ્પષ્ટ માનવું હતું કે સ્થાનિક સ્વરાજ જે છે એ હજી તો આપણને આઝાદી મળે એ પહેલાં જ આપણી પોલિટિકલ સિસ્ટમને કરપ્ટ કરી નાખશે. અને એમાં પણ બહુ સાચા હતા, અને એ ઘણા અંશે હજુ પણ એ વાક્ય એમનું સાચું પડી રહ્યું છે, મયુર. બિલકુલ. અને એ દૂરંદેશી એનામાં હતી, અને એ એટલા બધા અભ્યાસુ ને એટલા બધા વિચક્ષણ પુરુષ હતા કે એ ગાંધી પણ એની સાથે છતાં હવે જુઓ કે અત્યારે આજની તારીખે ગાંધીના ફોલોઅર્સ અને બોઝના ફોલોઅર્સ વચ્ચે ફેસબુક ઉપર લોહિયાળ યુદ્ધો થઈ જાય છે, હસીત. પણ એ વખતે આ બંને મહાપુરુષો, મારી પાસે એ ઉપલબ્ધ પણ છે, ઘણા બધા પત્રો વેબસાઇટ ઉપર, ઇન્ટરનેટ ઉપર પણ ઉપલબ્ધ છે, સુભાષચંદ્ર અને ગાંધી વચ્ચેના પત્ર વ્યવહારો છે, ગાંધીજી વચ્ચેના, અને એમાં એકબીજા સાથે સંપૂર્ણ અસહમતિ દર્શાવતા પત્રો લખાયેલા છે. પણ ભાષાનો વિવેક અને એકબીજા પ્રત્યેનું માન ક્યારેય એકબીજાએ ઓછું કરેલું નથી. ઇવન બોઝે જ્યારે આઝાદ હિન્દ ફૌજની રચના કરી તો એમાં ગાંધી એટલે બ્રિગેડના નામ આપેલા છે, નહેરુ છે, પટેલ છે, આ બધાના નામે એને બ્રિગેડ બનાવેલી છે. એની સામે અહીંયા જો કે વાંધો ઉઠાવવામાં આવેલો કે ભાઈ અમે તો હિંસામાં માનતા નથી, તો અમારા નામની આ બ્રિગેડ ન હોવી જોઈએ. ગાંધીજીનું એક હંમેશા રહેલું છે કે પછી જે પોતાના રસ્તે નથી, એ આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ને કે આઈધર માય વે ઓર હાઈવે, તો એ એક સૂક્ષ્મ જીદ ગાંધીજીની એ રહેલી છે, જે ખૂંચે છે આવા. એ પણ એક મહાપુરુષ ને યુગ પુરુષ છે, પણ એનામાં આ બધી જે નાની પણ જે સૂક્ષ્મ પ્રકારની જીદ છે ને એ ઘણી બધી નડી ગઈ છે, એમ કહી શકાય તો ખોટું નથી. અને એનો ભાગ રૂપે સુભાષનું દેશ છોડવું પણ એ જ ઘટનાના ભાગ રૂપે છે. એટલે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ તો આપણે બહુ જાણીતા નામ છે એટલે નામ લઈએ છીએ, બાકી એવા
અસંખ્ય નામો છે જે ભારતના ઇતિહાસમાં, અને જાજુ નહીં ભાઈ, હજી એ વાતને 100 વર્ષ પણ નથી 100 વર્ષ, હજી તો 100 વર્ષના ગાળાની અંદરમાં એવા નામો આપણે ભૂલી ગયા છીએ. અને એ લોકોના નામ એટલે ભૂલી ગયા છે કારણ કે એમની જે રસ્તે આઝાદી પ્રાપ્ત કરવાની જે ઈચ્છા, મહેચ્છા અથવા તો એમની જે એક થોટ પ્રોસેસ, વિચારસરણી હતી, એને કોંગ્રેસ આઝાદી પછી ક્યાંય કોઈ મહત્વ આપવાનો પ્રયાસ કર્યો નહીં. એટલે એક સિલેબસના ભાગરૂપે અમુક લોકોના નામ મૂક્યા, અશફાકુલ્લા ખાન છે, મદનલાલ ધીંગરા છે, સરદાર ઉધમસિંહ, જૂજ માત્રામાં આ બધા જે સાચા અર્થમાં ખરેખર હીરોઝ છે આપણી આઝાદીના, એમને ખરેખર જૂજ માત્રામાં એમનો ઉલ્લેખ જોવા મળ્યો અત્યાર સુધી આપણા અભ્યાસક્રમમાં. આપણા બાળકો, અત્યારની જે પેઢી છે એ ખરેખર આવા અસંખ્ય હીરોથી એટલે જ અજાણ છે. કદાચ આપણી એજ્યુકેશન સિસ્ટમમાં એ ફોલ્ટ છે. પણ અહીંયા આપણે ફરીથી સુભાષ બાબુની વાત કરવી છે. જેમ જ્યારે એક આ મુદ્દાનો પણ અહીંયા ઉલ્લેખ કરવો જરૂરી, કારણ બહુ ઓછા લોકોને ખબર હશે, બહુ રસપૂર્વક જેણે ખંગોળ્યું હોય, જેણે વાંચ્યું હોય એને આ બાબતો ખબર હોય, એટલે આ વાત શેર કરવાનું મન થાય છે. જ્યારે મયુર, જે ગાંધીજી સાથે વૈચારિક મતભેદ પછી નેતાજી એટલે કે સુભાષચંદ્ર બોઝે જ્યારે કોંગ્રેસ છોડ્યું અને સીધા જ્યારે પહેલીવાર એમના કલકત્તા ગયા, ત્યારે એમનું જે સ્વાગત થયું હતું એનું વર્ણન કરવું અશક્ય છે. કારણ અસંખ્ય સંખ્યાઓમાં હાથીઓ, ઘોડા, એવી રીતે એમનું ખૂબ મોટા પ્રમાણમાં, મોટા પાયે સ્વાગત કરવામાં આવ્યું હતું. જે રીતે એ વખતે અંગ્રેજોના વાઇસરોયનું પણ સ્વાગત નહોતું થતું, એવું આ સ્વાગત જોઈને અંગ્રેજોની છાતીના પાટિયા ભીસાઈ ગયા હતા. અને એમણે પછી પોતાનો એક પક્ષ ફોરવર્ડ બ્લોક કરીને પક્ષ સ્થાપ્યો, અને એમાં એણે પિકેટિંગને એવા ઘણા કાર્યક્રમો પણ કર્યા હતા. જો કે તેમ છતાં એમને લાગ્યું કે આ રીતથી કદાચ આઝાદી મેળવવાનું જે મારું ધ્યેય છે એ સિદ્ધ નહીં થાય, અથવા આ રીતે મળશે તો એવી આઝાદી મને મંજૂર નથી જે માગીને મળે. એ એક એમની એ પેલી હતી એમની. પણ સાથે સાથે એ પણ જોવું પડશે કે તમે જ્યારે 1930ના દશકાના અંત ભાગની વાત કરો છો જી, તો આ સમજવા જેવી વાત છે, ખૂબ સૂચક વાત છે કે મહાત્મા ગાંધી એ પસંદ જાહેરમાં સમર્થન આપેલા ઉમેદવાર પટ્ટાભી સીતારામૈયા, જે કોંગ્રેસના પ્રમુખ પદ તરીકે ગાંધીજીએ જાહેરમાં સૂચવેલું કે હું ઈચ્છું છું કે પટ્ટાભી સીતારામૈયાને જ કોંગ્રેસના આ રાષ્ટ્રીય પ્રમુખ બનાવવામાં આવે. અને એની સામે એમની મરજી વિરુદ્ધ ઉભા રહી, અને એ વચ્ચેનો બંનેનો પત્ર વ્યવહાર પાછો મજાનો છે. એ ચૂંટાયા પણ હતા. પણ હું એ જ કહું છું કે એ પછી ચૂંટાવું ને એ વાત બહુ મોટી વાત છે કે 1930ના એ અંતભાગ સમયમાં ભારતની અંદરમાં કયા નેતાની લોકપ્રિયતા વધારે હતી, કયા નેતાનું જનમાનસના હૃદયમાં સ્થાન સૌથી વધુ મજબૂત હતું, તો આપણે સૌએ માનવું સ્વીકારવું પડે. જ્યાં કોંગ્રેસ સામે આપણને વાંધો આવે છે કે આ વાત કેમ સ્વીકારવા તૈયાર નથી કે ભાઈ એનાથી ઉપર એ વખતે કોઈ અલ્ટિમેટ લીડર નહોતો. સુભાષચંદ્ર બોઝથી 1937-37ના સમયગાળા દરમિયાન, એટલે આમ જોવો તો 30ના દાયકામાં, 1930ના દાયકામાં સુભાષચંદ્ર બોઝથી મોટો કોઈ હેરોઇક, કરિશ્મેટિક અને લોકોના હૃદયમાં જેને કહેવાય કે નંબર 1નું સ્થાન પ્રાપ્ત કરી ચૂકેલો નેતા આખા દેશમાં એક જ હતો, સુભાષચંદ્ર બોઝ. બિલકુલ. અને મયુર, એ ચૂંટણી પણ રસપ્રદ હતી. ગાંધીજીએ જ્યારે કહ્યું કે તમે ગાંધીજીએ એવું સૈદ્ધાંતિક વલણ બનાવેલું ને એવું જાહેરાત પણ એવી કરેલી કે કોઈ પણ જે અધ્યક્ષ છે, રાષ્ટ્રીય અધ્યક્ષ કોંગ્રેસના, એ સતત બીજી વખત પ્રમુખ પદે ન રહી શકે. અને સુભાષને ત્યાં વાંધો હતો, નેતાજીએ ત્યાં વાંધો ઉઠાવેલો કે શા માટે ન રહી શકે, સારું સંચાલન કરે તો ચોક્કસ રહી શકે. એની સામે ગાંધીજીએ પોતાની પસંદગીના ઉમેદવારની નામની જાહેરાત કરી હતી. અને બહુ ત્યારે એ ટ્રેન્ડ હતો કે ગાંધીજીએ જે નામની જાહેરાત કરી એના પર સર્વસંમતિ સધાય, એ બહુ સ્વાભાવિક પ્રક્રિયા ગણાતી. પરંતુ એની સામે વિરોધ, ન માત્ર વિરોધ દર્શાવ્યો, સુભાષચંદ્ર બોઝે ઉમેદવારી પણ નોંધાવી અને જીત્યા પણ ખરા. અને બહુમતીથી માત્ર 4 મતો ગાંધીજી, 4 કે એવા જ કે કદાચ મારા આંકડામાં ભૂલ કદાચ હોઈ શકે, પરંતુ 4 જેટલા મતો માત્ર ગાંધીજીના ઉમેદવારને મળ્યા હતા. એટલે એટલું સાબિત કરવા પૂરતું છે મયુર કે ગાંધીજી કરતા કદાચ સુભાષચંદ્ર બોઝ વધુ લોકપ્રિય. અને એ પછી પણ તમે જુઓ આ કેમ થયું, કેમ કોંગ્રેસ છોડી સુભાષે. જી સાહેબ, પટ્ટાભી સીતારામૈયાની હાર પછી ગાંધીજીનું એક જાહેર નિવેદન છે, એટલે એ વખતે તો અખબારોમાં છપાયેલું છે એ વખતના, જેમાંના 2 અખબાર તો પાછા ગાંધીજી પોતે જ ગાંધીજીના પોતાના હતા, અને એ સિવાયના પણ જે અખબારો હતા એમાં છપાયેલું નિવેદન છે કે પટ્ટાભી સીતારામૈયાની હાર એ મારી વ્યક્તિગત હાર છે, ગાંધીજીએ સ્વીકારેલું. ખૂબ સાચી વાત છે. એટલે આ પ્રકારની જ્યારે વાત કરવામાં આવતી હોય, અને એ પણ એક એવા, આજની કોંગ્રેસ આ વાત કેમ ન સ્વીકારી શકે, એ ખરેખર
એની પાછળનું કારણ શું હોઈ શકે? મયુર, શું લાગે છે? શું આમાં કંઈક ટિપ્પણી કરવી જોઈએ એવું મને લાગી રહ્યું છે, એટલે આ મુદ્દા પર ફરી વખત હું ભાર મૂકું છું. આજે આ બધા મુદ્દાઓ જે સત્ય છે, ગાંધીજીએ એ વખતે, ગાંધી પોતે યુગ પુરુષ હતા, છે, બહુ સ્વાભાવિક છે, એ પણ એટલી જ હદે મહાન નેતા હતા, એમની વિચારસરણી અલગ હતી. એવું કહી શકાય કે રાજકારણના પેલામાં, રાજકારણના ખોખામાં એ બરાબર ફિટ નહોતા. એ ખરેખર એક ધાર્મિક વ્યક્તિત્વ હતું. એ સંતની જેવું જીવન જીવતા હતા. એમણે પોતે સ્વીકારેલું કે અમારી વ્યક્તિગત હાર છે. તેમ છતાંય સુભાષ આટલા દાયકાઓ સુધી શા માટે મયુર હાંસિયામાં રહ્યા, એ પણ એક પ્રશ્ન છે ને આજની પેઢી દુઃખદ છે કે એનાથી અજાણ છે. નહીં, બહુ મનમાં ખૂંચે એ પ્રકારની આખી એક વાત છે. એ જે વર્તન અથવા તો જે નિર્ણય એક નીતિગત રીતે કોંગ્રેસે જ્યારે સત્તામાં આવી ત્યારથી લીધો, દેશનું જે હસ્તાંતરણ થયું સત્તાનું બ્રિટિશ તરફથી, પછી ભારતને આપવામાં આવી. ભારતની ચૂંટાયેલી સરકાર, એક તો સરકાર કોઈ ચૂંટાયેલી હતી નહીં, પણ પછી એ 1951માં ફરીથી એક ચૂંટણી થઈ અને આપણે સરકાર ચૂંટાયેલી આવી. એનીવેઝ, એ દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓના ભાગરૂપે જે સત્તાઓ હતી એ પ્રમાણે જ આખું માળખું રચવામાં આવેલું. પણ એક એ વખતની વાત વાંચેલી છે, સુભાષચંદ્ર બોઝને જ્યારે અંગ્રેજોએ ભારતને સત્તાનું હસ્તાંતરણ જે તમે ઉલ્લેખ કર્યો થયું, એ વખતે સુભાષચંદ્ર બોઝને અંગ્રેજ સરકારે, બ્રિટિશ ગવર્મેન્ટે વોર ફ્યુજિટિવ જાહેર કરેલા. એટલે યુદ્ધના ગુનેગાર, યુદ્ધ ગુનેગાર, જેને આપણે સીધું ગુજરાતી કરીએ તો વોર ફ્યુજિટિવ. અને એમાં આપણી કોંગ્રેસની સરકાર પહેલી, નહેરુની, એણે એની સામે કોઈ વિરોધ નહોતો કર્યો. એ પણ ખરેખર ખૂંચે એવી બાબત. બીજું એ પણ ખૂંચે હશે આપણને કે આઝાદ હિન્દ ફૌજના જે અફસરો, જે સૈનિકો પકડાયા, એમની ઉપર મુકદ્દમો ચાલ્યો સાહેબ લાલ કિલ્લામાં, અને એ ચાલવા દેવામાં આવ્યો ભારતની, સ્વતંત્ર ભારતની કોંગ્રેસની સરકાર દ્વારા. જે ન ચાલવો જોઈએ, એ દેશની આઝાદી માટે લડી રહ્યા હતા. એ વાત પણ બધા પાપ છે, કોંગ્રેસના પાપ છે. બિલકુલ એવું માનવું પડે. એ ભૂતકાળમાં એમને એ વખતે એમની જે માનસિકતા હોય, બિલકુલ, પણ એ માનસિકતાને અત્યારે જ્યારે આટલા વર્ષે જોઈએ છીએ, સમજવાનો પ્રયાસ કરીએ છીએ, તો એવું લાગે છે કે આ એક પ્રકારનું પાપ હતું. પણ કદાચ મયુર, એક અત્યારે આ વાક્ય પણ ગાંધીજીનું જ કોટ કરવાનું મન થાય કે કદાચ આ પહેલેથી, કારણ ગાંધીજી યુગ પુરુષ હતા, સંત વ્યક્તિત્વ હતા, એ કદાચ આગોતરું જાણી જતા હશે, ઘણું આગળથી જાણી જતા હોય એવું એમનું વ્યક્તિત્વ હતું. કદાચ એટલે જ ગાંધીજીએ ખુદ રાષ્ટ્રપિતા એવું કહ્યું હશે કે આઝાદી મળી ગઈ છે, મળી ગયા પછી કોંગ્રેસને વિખેરી નાખજો. એની પાછળનું કારણ હું તમને કહું, જે મારો અભ્યાસ છે, એ મારું માનવું છે વ્યક્તિગત. આમાં કોઈ મહાનુભાવો કે વિદ્વાન મિત્રો કે તજજ્ઞો જે છે ઇતિહાસના, હું તો વિદ્યાર્થી છું, હું કોઈ મોટો ચિંતક કે લેખક નથી, અભ્યાસ કરતો રહું સતત હું. પણ આપનું મંતવ્ય? મારું મંતવ્ય એ છે એમાં કે ગાંધી એ સ્થિતિ એટલે પહોંચી ગયા કારણ કે 1942ની જે ચળવળ શરૂ થઈ ને, હિન્દ છોડો, એના 2 વર્ષની અંદરમાં, 2 જ વર્ષની અંદરમાં એવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી કે ગાંધીનું કોંગ્રેસમાં કોઈ સાંભળતું નહોતું. કોઈ નહોતું સાંભળતું. એ કોરાણે મુકાઈ ગયેલા હતા. મેં એક લોહિયાની નોટ વાંચેલી છે, અને જેપીની પણ એક નોટ મેં વાંચેલી છે, જેમાં એ લોકો પણ કોંગ્રેસની એક કોર કમિટીમાં હતા. અબુલ કલામ આઝાદ એ વખતે કોંગ્રેસના પ્રમુખ હતા, અને એક મિટિંગનું વર્ણન એ લોકોએ કરેલું છે કે બધા જે બેઠા ભેગા થયા બધા, એમાં ગાંધી તો ઓબ્વિયસલી, કારણ કે કોંગ્રેસના સભ્ય નહોતા, એટલે ગાંધી તો ખાલી ચિઠ્ઠી મોકલતા. શું કરતા? હા, એની ફૂટનોટ મળતી, એમાં એ સૂચનો અને આદેશો. પણ એ જે નોટ છે ને, હું શબ્દો અત્યારે વાપરવા માંગતો નથી, પણ એનો મતલબ એવો નીકળે છે કે કોંગ્રેસના નેતાઓ માટે ગાંધી હવે મૂળ કોઈ કિંમત વગરના થઈ ગયેલા હતા. એ 1944-45માં ઓલમોસ્ટ એ પરિસ્થિતિ આવી ગઈ હતી. સરદાર પટેલના પણ અમુક નિવેદનો આપણે જો બંને વચ્ચેની વાતચીતમાં જોઈએ તો એવું નીકળે છે કે ભાઈ તમને ખબર નહીં પડે દેશ કેમ ચલાવો. અને એ અલગ વસ્તુ છે. સરદાર પટેલે ગાંધીજીનો વિરોધ કરેલો. જ્યારે સરદાર પટેલ પહેલા ગૃહમંત્રી બન્યા અને લશ્કર બનાવવાની વાત હતી, ત્યારે ગાંધીજીએ કંઈક અહિંસાની વાત કરી. ત્યારે સરદાર પટેલે ગાંધી બાપુના અંતેવાસી હતા, બંનેને ખૂબ સારા સંબંધો હતા. અમુક વખતે સરદારે જે ગાંધી બાપુની ખાસ કરીને જેલ યાત્રા દરમિયાન જે સેવા કરી, એ સેવા પછી ગાંધી બાપુએ ખુદ એવું કહ્યું હતું કે સરદારે મને મારી મા સાચવે એ રીતે મારી શુશ્રૂષા કરી. પરંતુ તેમ છતાં સરદારે એવું કહેલું કે બાપુ, મારે લશ્કર ચલાવવાનું છે, મારે લશ્કર બનાવવું હોય તો એમાં બંદૂક જોઈએ, અને એમાં અહિંસા શક્ય નથી. પણ આપણે મૂળ તો સુભાષની સાથે જે અન્યાય થયો એના પર આવતા હતા આપણે વાત ઉપર. તો સુભાષની બાબુની વાત કરીએ તો
સુભાષચંદ્ર બોઝ છે ને એ ભગવદ્ ગીતાના પ્રખર અભ્યાસુ અને એમાંથી સતત પ્રેરણા લેતા અને સ્વામી વિવેકાનંદનું જે પણ એક નાનકડું એવું જીવન જે જીવીને ગયા, પણ એ દરમિયાન એમણે જે કંઈ પણ સિદ્ધ અને સ્થાપિત કરીને દેખાડ્યું અને એને એમના જીવન કવનથી પણ ખૂબ પ્રભાવિત સુભાષચંદ્ર બોઝ. અને હંમેશા આપણે જે અગાઉ પણ વાત કરી એમ કે એ દૂરંદેશી વ્યક્તિત્વ ધરાવતા એક નેતા હતા. એમને કાલે શું થશે એની ખબર હતી. એટલે એક બાજુ ગાંધી જે છે એ યાંત્રિકકરણ, યંત્ર ઉપરની આપણી આધારિત થવાની જે જીવનશૈલી છે અથવા યુરોપિયન જે શૈલી હતી એની વિરુદ્ધમાં હતા. સુભાષ એ વખતે બહુ સ્પષ્ટ માનતા હતા કે આ તમારે જમાના સાથે વધવું છે આગળ, તો તમારે જે પણ તમારી સાથે તમારી આસપાસ બની રહ્યું છે તમારે સ્વીકારવું પડશે અને એને અપનાવવું પડશે. ઔદ્યોગિકરણના મામલે સુભાષ બાબુ એવું કહ્યું. પ્લસ તમને જાણી નવાઈ લાગે ઘણા લોકોને કે સુભાષ બાબુ એવું માનતા હતા કે આ એક એટલી બધી ડાયવર્સિટીથી બનેલો દેશ છે અને આપણે વિકાસ અથવા તો ડેવલપમેન્ટની આ બાબતમાં બહુ પાછળ છીએ. યુરોપિયન કન્ટ્રીઝ અને અમેરિકા આમાં અત્યંત આગળ છે. આપણે જો એમની સાથે ખભે ખભા મિલાવીને જો ચાલવું હોય તો આપણે એમની ભાષાને અપનાવવી પડશે. સુભાષ બાબુ એ મતના હતા કે રાષ્ટ્રભાષા તરીકે અથવા તો મૂળ એક ભાષા તરીકે જો તમારે કોઈ રાખવી હોય તો એ અંગ્રેજી હોવી જોઈએ. આ કોઈ સાંભળે તો એને એમ લાગે કે, પણ એમની વાત એટલા માટે હતી કે આ એક એવી ભાષા છે જેનું પ્રભુત્વ આવનારા વર્ષોમાં સતત વધતું જવાનું છે. તો જે આપણી મૂળ ભાષાઓ છે એને તો સાચવવી જ પડે, દરેકની બોલી ભાષા સાચવવી પડે, પણ આ પણ કરવું જરૂરી છે એવું સુભાષબાબુ માનતા હતા. પ્લસ શસ્ત્રોનો ઉપયોગ અને એની અહેમિયત છે, એની શું જરૂરિયાત છે અને પાડોશીઓ સાથેનો વ્યવહાર તમારો કેવો હોવો જોઈએ ત્યાંથી લઈ અને એ જેને કહેવાય ને કે વૈશ્વિક સ્તરે એક વિદેશ નીતિ જે છે એમાં સુભાષચંદ્ર બોઝ એ પ્રકારનું એક ચિંતન ધરાવતા હતા જે એ વખતના આપણા અથવા તો અત્યારના પણ આપણા જે પણ મહાપુરુષો આપણે કહીએ તો એ પાસે એ જોવા મળતું નથી. અને મૃત્યુ હસીત ખૂબ રહસ્યમય છે. ખૂબ એક એવો નેતા, એક એવો યુગ પુરુષ છે જેના મૃત્યુ વિશે તથાકથિત શબ્દ વાપરવો પડે છે. કારણ કે એવું પણ સતત માનવામાં આવ્યું કે ગુમનામી બાબા તરીકે પછી એ ભારતમાં આવીને રહ્યા. ઘણા એવું કીધું કે રશિયામાં એ છુપાઈ ગયા હતા, રશિયાની સાયબરિયાની જેલમાં એમને રાખવામાં આવ્યા. ઘણા લોકોએ એવો દાવો કર્યો કે કારણ કે ઘણા લોકો એવો પણ દાવો કરે છે હસીદ કે આપણું સામ્યવાદ તરફનો ઝુકાવ એટલા માટે હતો કારણ કે બોઝ રશિયાના કબજામાં હતા અને જો બોઝને ભારત ડિપોર્ટ કરવામાં આવે તો અહીંયા નહેરુ અને કોંગ્રેસની સરકાર આખી ઉથલી જાય સ્થિતિ હતી. એ પ્રકારની લોકપ્રિયતા બોઝની હતી. એટલે જો સામ્યવાદી વિચારસરણીનું એક હળવું સ્વરૂપ સમાજવાદ એ જો સ્વીકાર લેવામાં આવે અને રશિયાને મહત્વ આપવામાં આવે તો રશિયા બોઝને સતત જીવે ત્યાં સુધી પોતાની પાસે સાચવી રાખે એવી પણ કોઈ એક વાત થયેલી છે. પણ એક થોડા ઘણા અંશે આપણે એવું નથી કહેતા કે આમાં તથ્ય લાગે છે, પણ થોડા ઘણા અંશે એવું વિચારી પણ શકાય કે તબક્કો જે 70s આપણને આઈ બોર્ન ઇન 70s પણ એ પહેલાંનો તબક્કો કોંગ્રેસની જે શરૂઆતથી અત્યાર સુધી નીતિ અને એ રહી તો આપણે રશિયા સાથે ગહેરી મિત્રતા રહી છે અને રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને એ આખા પરિવારને રશિયન સાથે ખૂબ સારા સંબંધો છે એવું પણ વર્ષોથી થતું આવ્યું છે. એટલે હવે આમાં તથ્ય છે કે નહીં એ તો આપણે ન કહી શકીએ, પરંતુ સુભાષચંદ્ર બોઝ છે, યુગ પુરુષ છે, એમના માટે ઘણી બધી મિથ હોવાની, ઘણી બધી ભ્રમણાઓ હોવાની, પરંતુ એમનું જવું અને એ આ રીતે એનું પણ જે કોઈ સ્પષ્ટતા ન થવી એ પણ એક બહુ ખૂંચે એવી બાબત છે મયુર. બિલકુલ ખૂંચે એવી બાબત છે. પણ એક વાત બીજી પણ આપણે કહું જી, આ ક્ષમતા કોનામાં હોઈ શકે કે અહીંથી અફઘાનિસ્તાન વેશ પલટો કરીને જવું જ્યારે તમારા ઘર ઉપર 24 કલાક બ્રિટિશ ઇન્ટેલિજન્સનો પહેરો હોય. એ કિસ્સો અદ્ભુત છે મયુર, અદ્ભુત છે. એમને છેલ્લે નજર કેદ હતા પશ્ચિમ બંગાળમાં. અત્યારે જેવા કોઈ સાધનો નહોતા. બિલકુલ એવું કહેવાય છે અને એ વાંચ્યું છે મેં પણ કે એને નજરકેદ રાખવામાં આવ્યા હતા. એમના ઘરની બહાર, એમના નિવાસસ્થાનની બહાર પોલીસનો ચુસ્ત જાપ્તો હતો. તેમ છતાં એ સરદારનો વેશ પલટો કરી અને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. ઇનફેક્ટ એક પશ્ચિમ બંગાળ છોડીને ગયા પછી લગભગ 3 દિવસ પછી તો પોલીસને ખબર પડી હતી કે સુભાષબાબુ હવે એમના નિવાસસ્થાનમાં કે ઘરમાં નથી, એ ક્યાંક જતા રહ્યા છે. અને એ પછી કોઈ આવા સાધન વગર, જે પ્રવાસના સાધનો એવા હતા જ નહીં ને એ વખતે, અને એ આટલો હજારો કિલોમીટરની યાત્રા કરવી, આટલા દેશોનું પૂર્વમાંથી છેક તમે વિચાર કરો કે અફઘાનિસ્તાન જવું
એટલે નોર્થ વેસ્ટ થઈ ગયું તમારું, નોર્થ શું થઈ ગયું આપણે કઈ રીતે કહીએ આપણે? નોર્થ જ કહી શકાય. હા, નોર્થનો પણ ઉપરનો ભાગ એકદમ. ઉપરનો પાર્ટ એકદમ. એટલે અફઘાનિસ્તાન પહોંચવું. અચ્છા, ત્યાં પછી રસ્તો સરળ નહોતો. ત્યાં એમને જે અપેક્ષા હતી કે રશિયા એમને સ્વાગત કરશે ને એવું થયું નહીં. એવું કશું થયું નહીં. બિલકુલ. અને ત્યાં પણ કારણ કે 3 દિવસ પછી બ્રિટિશ ગવર્મેન્ટને ખબર પડી એટલે તારની સિસ્ટમ તો ત્યાં લાગુ થઈ ગઈ હતી. તાર દેશમાં તારની વ્યવસ્થા તો હતી, ટેલિગ્રામ જેને આપણે કહીએ. જી. તો હવે તો કદાચ આજની પેઢીને તો ટેલિગ્રામ વિશે ખબર પણ નહીં હોય. એને ટેલિગ્રામ એટલે પેલી એપ્લિકેશન ખ્યાલ છે એ હોય. ખબર હશે. બિલકુલ. પણ ટેલિગ્રામ હતા, તાર આવતો ઘરે, અથવા તો એ ઝડપી એક કોમ્યુનિકેશન સંચારનું સૌથી ઝડપી સાધન એ વખતે એ હતું. હતું. તો એ તાર થઈ ગયેલા હતા દરેક જગ્યાએ. એમની ઉપર દરેક જગ્યાએ વોચ રાખવામાં આવતી હતી, એમને પકડવાના પ્રયાસો હતા. એ છતાં બહુ જ મુશ્કેલ પરિસ્થિતિમાં સુભાષબાબુ એ અફઘાનિસ્તાનમાં સમય પસાર કર્યો. સમહાવ છેવટે જર્મનીને કન્વિન્સ કર્યું. અને એ જર્મની કે જે વખતે હિટલરનો દબદબો આખા યુરોપ ઉપર અને કાળો કેર વરસાવતો એ સરમુખત્યાર હતો. હવે ઇન્ટરેસ્ટિંગ વાત આવે છે. જી. ત્યાં જવું, ત્યાં આ બધી સગવડતાઓ મેળવી, હિટલર જેવા તાનાશાહની આંખમાં આંખ નાખી અને એની સાથે વાત કરવી અને પોતાની ઈચ્છા અને અપેક્ષા મુજબની સગવડતાઓ લેવી. અને હવે તમને હું કહું કે પાઘડી માથે છોગા જેવી વાત કરું હસીત, એ એક ડિનર માટે ભેગા થાય છે. આપણને એક લખાયેલું જ છે, આ ડોક્યુમેન્ટેડ છે બધું જ. જી. ડિનર માટે ભેગા થાય છે એડોલ્ફ હિટલર સાથે, બાબુ નેતાજી આપણા સુભાષબાબુ. અને એ દરમિયાન માય કોમ્ફ જે મારી આત્મકથા એડોલ્ફ હિટલરની હતી એનું એક સંસ્કરણ છપાઈ ચૂકેલું હતું. અને આપણે જો આત્મકથા વાંચેલી હોય તો આપણે ખ્યાલ હશે કે એમાં એણે હિન્દની પ્રજા માટે બહુ ડેરોગેટરી ટર્મ્સ વાપરેલી. એટલે એમને મારે અત્યારે આપણે લાઈવ જઈ રહ્યા છીએ, મારે શબ્દો વાપરવા નથી, પણ બહુ ડેરોગેટરી ટર્મ્સમાં એ આપણા વિશે બોલેલા હિન્દની પ્રજા માટે. અને સુભાષબાબુને બહુ ખૂંચી ગયેલું. એટલે એડોલ્ફ હિટલરના દેશમાં, એના જ ઘરની અંદરમાં એનું જ ડિનર ખાતા ખાતા સુભાષબાબુએ આંખમાં આંખ નાખીને હિટલરને કીધેલું કે ફ્યુરર, બાકી બધું ઠીક છે, પણ એક વાત જે છે તમારી આત્મકથામાં મને ખૂંચે છે. એટલે હિટલરે પૂછ્યું કે શું ખૂંચે છે? તો કે તમે જે ભારતીયો વિશે જે પ્રકારની ટિપ્પણી કરેલી છે ને ભારતની પ્રજા વિશે, એ હું આશા રાખું કે આપ એની જ્યારે બીજી આવૃત્તિ છપાવો તો એમાં આપ સુધારો કરી અને આ જે અપમાનજનક પ્રકારની આપની ટિપ્પણી છે એને દૂર કરો, એવી મારી અપેક્ષા છે. એટલે કોઈ વિનંતી નથી કરી એમણે, કોઈ રિક્વેસ્ટ નથી કરી એમણે કીધું મારી અપેક્ષા છે, હું આશા રાખું કે તમે આ કરશો એમ. એટલે એક રાષ્ટ્રના પ્રમુખને જે શોભે એવી એમની વાત, એવી એમની છટા, એવી એમનું વલણ, એ હિંમત હોવી જોઈએ. બિલકુલ. અને એના માટે ભરપૂર ઈચ્છા શક્તિ જોઈએ, હિંમત જોઈએ, અને એવું વિચક્ષણ વ્યક્તિત્વ પણ જોઈએ. એ હવે આજના નેતાઓ સાથે ક્યાંય સુભાષના કોઈ ગુણની સરખામણી ન કરી શકાય એવી સ્થિતિ છે આખી. એટલે એ પ્રશ્ન જ નથી. પણ જે હિટલરનું પણ સમર્થન મેળવવું અને એવો તાનાશાહ કે જેણે આખા વિશ્વમાં કાળો કેર વર્તાવ્યો હતો, અને એ હિટલરના મેં વાંચ્યું છે એવું. ઇન્ટરેસ્ટિંગલી હું તમને કહું પાછું કે અહીંથી યુરોપ ગયા, કારણ કે એમને જર્મની જવું નહોતું ક્યારેય, એમને જવું હતું રશિયા. પણ એ રશિયામાં જઈ ન શક્યા અને રશિયન ગવર્મેન્ટ, રશિયન સરકારે એ વખતે એમને એ સપોર્ટ ન આપ્યો, એટલે એમણે જર્મની જવું પડ્યું. અધરવાઇઝ એમની જર્મની વિશેની હું આપને જણાવું, મારી પાસે અહીંયા એક છે, એમણે જર્મની વિશે અથવા નાઝી જે વિચારવાદ છે એના પ્રત્યે એમનું કોઈ વલણ જે સકારાત્મક નહોતું. મને અહીંયા એક એમનું કોટ યાદ આવે છે, મને જો અત્યારે વાંચવા મળે તો હું આપણા વાચક મિત્રોને પણ કહી દઉં. એમને અંગ્રેજીમાં છે પણ એનું ગુજરાતી કરશું આપણે, તમે સાંભળો. બિલકુલ. બોઝ ફર્સ્ટ એક્સપ્રેસ્ડ હિઝ પ્રેફરન્સ ફોર અ સિન્થેસિસ ઓફ વોટ મોડર્ન યુરોપ કોલ્સ સોશિયલિઝમ એન્ડ ફાસિઝમ. In 1930 speech in Calcutta, Bose later criticized Nehru's 1933 statement and that there is no middle road between communism and fascism. એટલે એ પછી પણ પાછું જવું ત્યાં જર્મનીમાં. આવું લખ્યા પછી, બોલ્યા પછી પણ એ જર્મની જઈ શકે એ માત્ર સુભાષબાબુ હોય. આવું સ્પષ્ટ વલણ દાખવી શકે એ માત્ર નેતાજી હોઈ શકે. એ પણ બહુ યાદગાર શું કહે છે બોસ ખબર છે કે ડિસ્ક્રાઇબિંગ ઇટ એઝ અ ફંડામેન્ટલી રોંગ.
બોઝ પાછું આવું માને છે અને એને પ્રૂવ પણ કરેલું ને એમણે. એને ફંડામેન્ટલી ઇટ ઇઝ રોંગ, દે ઓલરેડી પ્રૂવડ. અને એ માનવું પડ્યું વિશ્વ આખાએ. અંગ્રેજ સિવાયના લગભગ તમામ દેશો જેણે આપણને સમર્થન કરેલું, આપણને મતલબ આઝાદ હિન્દ ફૌજને અને સુભાષ બાબુને, એ બધા દેશોએ આ વાત સ્વીકારેલી જ છે કે ધીસ ઇઝ આ પાયાગત જ ભૂલ છે, આ પાયાથી ખોટી હવે જે આ રાઇટ વિંગ જે સુભાષચંદ્ર બોઝના નામે જે અત્યારે ઘોડો પલાણીને બેઠી છે, જી, એના માટે સુભાષ બાબુનું 1944નું આ સ્ટેટમેન્ટ હું વાંચું છું. બિલકુલ વાંચો. બોઝ similarly stated in 1944, our philosophy should be a synthesis between national socialism and communism. સુપર. એટલે એ એમના વિચારોમાં કેટલા સ્પષ્ટ હતા અને કેટલા દૂરદ્રષ્ટા હતા, એ એમણે 44માં જે એના વાક્ય કીધું એના પરથી સાબિત થાય છે. અને further Bose says, Bose's correspondence prior to 1939 reflects his disapproval of the racist practices and annulment of democratic institutes in Nazi Germany. Bose said, "Today I regret that I have to return to India with the conviction that the new nationalism of Germany is not only narrow and selfish but arrogant." આનું ગુજરાતી કરો એવી મારી ઈચ્છા છે. બિલકુલ, ફરીવાર એક વખત વાંચો મયુરભાઈ. બિલકુલ, કારણ કે આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ કોટ છે. અદ્ભુત. ફરી વખત એક વખત ચોક્કસપણે વાંચો. એમણે 1939 પહેલા બોઝે કીધેલું છે, પ્રાયર ટુ 39. અને એમાં ઇટ રિફ્લેક્ટ્સ હિઝ ડિસએપ્રુવલ ઓફ ધી રેસિસ્ટ પ્રેક્ટિસીસ, બરોબર છે, એન્ડ એનલમેન્ટ ઓફ ડેમોક્રેટિક ઇન્સ્ટિટ્યુશન્સ ઇન નાઝી જર્મની. બોઝ સેડ, "Today I regret that I have to return to India with the conviction that the new nationalism of Germany is not only narrow and selfish but arrogant." અદ્ભુત. એમણે એ જ વખતે મતલબ 1940 પહેલા જે તમે ઉલ્લેખ કર્યો એમ કે એમણે જર્મનીના નેશનલિઝમને એટલે જર્મનીના રાષ્ટ્રવાદ, એટલે કોરો રાષ્ટ્રવાદ જે છે, કોરો રાષ્ટ્રવાદ, બિલકુલ. અને એમણે બહુ સ્પષ્ટ કીધું કે એકદમ નેરો છે, સાંકડો છે દિમાગી રીતે, અને એ વિચાર સાથે, એ નિર્ણય સાથે મારે બહુ દુઃખ સાથે મારે પાછા ફરવું પડશે. એટલે ટૂંકમાં એ પોતાના વિચારોમાં એ વખતે જ કેટલા સ્પષ્ટ હતા, કેટલું સ્પષ્ટ કહી શકતા અને કેટલું સ્પષ્ટ લખી શકતા. ફરીથી ખૂંચે એવી વાત યાદ આવે છે કે આજના એક પણ નેતામાં આવું કંઈ પણ હોત તો આપણી સ્થિતિ બહુ જુદી હોત. બિલકુલ. પણ આપણે જેમ અગાઉ એક પ્રોગ્રામમાં વાત કરી ગયા ને સીધ, કે આપણે, અને ચર્ચિલે તો બહુ સ્પષ્ટ કીધેલું હતું કે આપણે એના માટે તૈયાર નથી. ચર્ચિલે જે છે ને એ બહુ નારાજગી, અને બીજું એક ખતરનાક વાક્ય પણ ભારત માટે ચર્ચિલે કીધું હતું. હવે બોલી લઈએ મયુર, ઇફ યુ સે, તમે પરમિટ કરતા હો તો બોલી લઈએ. કોઈ વાત નહીં. વાંચકો, જાહેરમાં વાક્ય લખાયેલું છે, જાહેરમાં લખાયેલું છે, બોલાયેલું છે, ઈચ્છા નથી બોલવાની. અને ચર્ચિલ ખોટો પડે, ચર્ચિલને તું કહીને કહેવા માંગુ છું કે ચર્ચિલ હળાહળ જૂઠો પડે આ વાક્યમાં, એવું માનું છું. પણ વારંવાર જે બનાવો સામે આવે છે, ઘટનાઓ થાય છે આપણા દેશમાં, વારંવાર જે પરિસ્થિતિ આવે છે, ત્યારે ચોક્કસપણે જે વિન્સ્ટન ચર્ચિલે આ વાક્ય કીધું હતું કે આ દેશમાં એક સમય એવો આવશે કે પિંડારાઓ રાજ કરશે. ક્યાંક ને ક્યાંક આપણે ચર્ચિલને સાચો પાડી રહ્યા છીએ. હું કોઈ રાજકારણની વાત નથી કરતો મયુર, કોઈ પક્ષ વિશે મારે નથી કહેવું, હું માત્ર પ્રજા અને પ્રજાના ધર્મની અહીંયા વાત કરવા માગું છું. શા માટે આપણે આવા નેતાઓને સ્વીકારીએ છીએ? શા માટે આવી સરકારોને આપણે ફરીથી કે શાંતિથી બેસવા પણ દઈએ છીએ? અને એ ત્યારે એક સવાલ થાય, અત્યારે ફરીથી એક સવાલ થાય કે બોઝ જો 10-15 વર્ષ જીવી ગયા હોત ત્યારે તો, અથવા આપણે એવું માનીએ કદાચ કે અફવા સાચી છે અને જીવી ગયા, પણ બોઝ પોલિટિકલી 10-15 વર્ષ જો છે એ સક્રિય રીતે આ દેશ માટે જીવી ગયા હોત તો દેશ કદાચ મહાસત્તા બન્યાને ઘણો સમય થઈ ગયો, તો આપણે કદાચ કંઈક બહુ જુદી ઊંચાઈ ઉપર બહુ જુદી જગ્યાએ હોત. અને ખબર નહીં, સૌથી મોટું મયુર ફાયદો થયો હોત તો એ થયો હોત કે દેશમાં દરેક નાગરિકમાં, દરેક બાળકમાં રાષ્ટ્ર ભાવના હોત, એને પોતાના દેશ શું છે પોતાનો એને ખબર હોત એટલીસ્ટ. અને કદાચ સાચું ભણાવવામાં પણ આવ્યું હોત, ભણાવવામાં શીખવાડવામાં આવ્યું હોત, વસ્તુઓ છુપાવવામાં આવી હોત. બિલકુલ. અસંખ્ય એવા, હમણાં જ એક વિવાદ સામે આવેલો, આપણે થોડું હટીને વાત કરવી છે પરંતુ વિષય સાથે રિલેટેડ છે એટલે કરવી છે કે હમણાં જ એક વિવાદ બહાર આવ્યો તો મયુર, આપ પણ જાણતા હશો કે મહારાણા પ્રતાપ મહાન કે અકબર મહાન? શા માટે અકબરને મહાન ભણાવવામાં આવ્યો? અકબરને મહાન કહેવામાં આવ્યો, ભણાવવામાં આવ્યો, એની સામે વાંધો નથી, પણ મહારાણા પ્રતાપનો જે ભણવામાં પાઠ આવે
જેને અત્યારની પેઢી લેસન કહે છે, એ લેસન આવે એ 15-20 લીટીનો હોય અને અકબરના પ્રકરણો હોય. એવું શા માટે? એવું શા માટે કરવામાં આવ્યું? એ ચોક્કસ ખૂંચે છે મયુર. એ ખુશી અને એટલા માટે અને એ વાત છે એ તો માનવી પડેલી છે કે સુભાષબાબુને ફરીથી આપણે સાથે સાંકળીને વાત કરીએ જી કે જે સ્થાન દેશના ઇતિહાસમાં આજે જેટલું પણ હજી પણ છે ને એ તો સુભાષબાબુનું પોતાનું કદ એટલું બધું કદાવર છે એ તમારે જખ મારીને તમે એમ કહો ફરજિયાત પરાણે ન છૂટકે તમારે એ સ્થાનથી એમને વંચિત રાખી શકાય એમ છે નહીં. પણ ખરેખર આ દેશની અંદરમાં જો એમની ખરેખર એમની જે ઓજસ્વીતા તેજસ્વીતા અને એ જે વ્યક્તિત્વ હતું એ પ્રમાણે જો એમને સ્થાન આપવામાં આવે તો હું એવું માનું છું, જો આપવામાં આવ્યું હોત તો હું માનું છું કે આ દેશનો પ્રથમ શ્રેણીનો સૌથી ટોચનો જો કોઈ લીડર, હું નેતા શબ્દ વાપરતો એમના માટે, એ લીડર હતા. આ દેશનો ટોચનો જો કોઈ લીડર હોય તો એ રીતે એમને લોકો સમક્ષ મૂકવામાં આવેલા હોત તો એ નામ હતું સુભાષચંદ્ર બોઝનું. બિલકુલ બિલકુલ. આજે એમની 125મી જન્મ જયંતિ આજે વોર મોમેન્ટની મૂક્યું એ થોડું ગમે એવી વાત છે. એવું લાગે કે આટલા વર્ષે બોઝને સાચા અર્થમાં કંઈક શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન થયો છે, જેણે એમના વિશે 2-3 બીજી એક નોંધનીય કોઈ ક્યાંય આવી નોંધ નથી. જે મારા વિચારો છે હું રજૂ કરું છું મયુર. જે એવું કહેવું હોય કે ભારતની આઝાદી પહેલા ભારતની કોઈ ફોજ બની હોય તે સુભાષચંદ્ર બોઝની હતી. જેમ હમણાં તમે ઇન્ડિયન નેશનલ આર્મી અથવા આઝાદ હિન્દ ફોજ જે આપકો હોય, પણ ભારત આઝાદ પણ નહોતો થયો ત્યારે એમણે ભારતની ફોજ બનાવી હતી. જો આઝાદી પછી સુભાષ હોત તો આઝાદી પહેલા તો આપણને એવું માનવાનું થાય કે ચીન આપણને દબડાવી ન ગયું હોત, ન દબડાવી શક્યું. ચીનમાં આપણા સૈનિકોને સતત વારે ઘડી પ્રચલિત ઉક્તિ છે કે કડકડતી ઠંડીમાં પહેરવા માટે બૂટ પણ નહોતા, એ પણ સ્થિતિ ન હોત. એ પણ સ્થિતિ ન હોત. અને ખબર નહીં, કદાચ હું તો માનું છું પાકિસ્તાન અને બાંગ્લાદેશ પણ ન હોત. હું તો એવું માનું છું, હું પણ માનું છું એવું હોત શક્ય છે. જો સુભાષચંદ્ર બોઝ પાસે આ નિર્ણયો હોત તો કદાચ ન હોત. કદાચ સુભાષચંદ્ર બોઝ જ નહીં, સરદાર પટેલના હાથમાં પણ કંઈક નિર્ણયો હોત તો પણ આ બધું ન હોત. હું થોડો ત્યાં અસહમત છું હર્ષિત આપણી સાથે, કારણ કે સરદાર પટેલને છે ને હું એક ચંદનના વૃક્ષ સમાન માનું છું. આ મારી પોતાની એક સમજ છે. જી ચંદનનું વૃક્ષ છે ને, ચંદન તમે એમાંથી જે પેલી સુખડ બનાવીએ આપણે જી અને ઓરા પર ઘસીએ આપણે, જી પછી એમાંથી બહુ સરસ સુગંધ આવે. તિલક બનાવો આપણે એનું અને આ માથા ઉપર લગાડીએ, સુગંધ બહુ સરસ આવે એની. જી બરોબર છે. પણ ચંદનના વૃક્ષમાં આટલા બધા ગુણ હોવા છતાં ચંદન અત્યંત શીતળ વસ્તુ છે. એને એ ખબર એના હાથમાં એ નથી કે એને કોના હાથે કપાવવાનું છે અને કોના હાથે ઘસાવાનું છે, બિલકુલ, અને કોના માથે તિલક તરીકે લાગવાનું. એની પાછળ એવું કહી શકાય મયુર કે આપણા દેશની કદાચ આ ભાવના રહી છે કે જેને આપણે એક વખત સરેન્ડર કરીએ, એક વખત જેનો આપણે આપણા વડીલ તરીકે, ગુરુ તરીકે સ્વીકાર કરીએ, પછી એમના કોઈ ખોટા નિર્ણય હોય તો પણ એની વિરુદ્ધ નથી જતા. કદાચ એવું કંઈ હોય શકે. સુભાષ આ માન્યતાથી પર હતા, એવું સતત એમને અભ્યાસ કરતા લાગે. આ બાબતથી પર હતા એટલું ચોક્કસ કહી શકાય. એમણે ડેલિબરેટલી તો ન કહેવાય, પણ એમણે બહુ એકદમ જુસ્સાભેર અને મક્કમતા સાથે, પરંતુ પૂરા વિવેક સાથે ગાંધીજીનો પૂર્ણ રીતે વિરોધ ચોક્કસ કરી બતાવેલ. એટલું તો ચોક્કસ મયુર, એ ચોક્કસ. અને હું એવું માનું છું કે આપણે જે પરંપરામાંથી આવીએ છીએ, મૂળભૂત પરંપરા આપણી જે છે એ છે ને, એ તો પ્રશ્નોત્તરની પરંપરા છે. હા બિલકુલ બિલકુલ બિલકુલ. આપણા સત્ય કોઈ પણ ને કહી શકાય, સત્ય વડીલને કહેવાય, ગુરુને પણ કહી શકાય. બિલકુલ આ સાચી પરંપરા આ છે. બિલકુલ આપણે જ્યાંથી આપણે એમ કહીએ છીએ કે આપણે જ્યાંથી આવીએ છીએ, જી સનાતનની બહુ બધી વાત થાય છે. જી બરાબર. સનાતન ધર્મની વ્યાખ્યા ખરેખર કેટલા લોકો કરી શકે અથવા જાણે છે અથવા એને કઈ રીતે સમજવો, હું બહુ લાંબુ ન પડું એમ કહું કે આપણે આમાંથી જેટલા લોકોએ પણ વેદનું અધ્યયન પઠન કર્યું અથવા તો વેદ વિશે જાણવાનો પ્રયાસ કર્યો હોય, 4 વેદ વાંચવાની વાત નથી કરતો, પણ એમાં શું લખાયેલું છે, કઈ રીતે છે, ઉપનિષદો કેટલી છે, એના ઉપરની ટીકાઓ કેટલી છે, એના ઉપર લખાયેલા ભાષ્યો કેટલા છે, અને એ કેવી રીતે લખાણા છે, એ કઈ પરંપરાનું દ્યોતક છે, કઈ પરંપરા તમારી સામે મૂકે છે, એ પરંપરા પ્રશ્ન ઉત્તરની પરંપરા છે. બિલકુલ. શિષ્ય પ્રશ્ન પૂછે અને ગુરુ એનો જવાબ આપે, એ પરંપરા છે. એનું છેલ્લું ઉદાહરણ જે છે એ સ્વામી આપણા સૌરાષ્ટ્રના, એના વિશે તે લોકો બહુ યાદ નથી કરતા અત્યારે, દયાનંદ સરસ્વતી, મૂળશંકર ભટ્ટ. બરોબર છે. એને પણ લોકો અત્યારે એટલા યાદ નથી કરતા, પણ બહુ મોટો પ્રભાવ એનો. અને એમને જે પુસ્તક લખેલું છે સત્યાર્થ પ્રકાશ, એ પણ આ જ શૈલીથી લખાયેલું પુસ્તક છે. બિલકુલ. જેમાં શિષ્ય અથવા તો જે મમુક્ષુ છે
એ સવાલ પૂછે અને સામે એને જવાબ મળે. એ પુસ્તક વાંચીને કોઈક મહાન સૂફી કે કોઈ એ પ્રભાવિત થયા હતા ને એ ધર્મ પરિવર્તન પણ કર્યું હતું. એ જ સત્યપ્રકાશ, જે એ વાંચતા જ જાણે ચારે વેદનું તમે જ્ઞાન મેળવી શકો એટલી સરળ શૈલીમાં પણ લખાયેલું છે. પરંતુ ફરીવાર ખૂંચે એવી વાત મયુર અહીંયા યાદ આવે કે સત્યાર્થ પ્રકાશ એવું કોઈ પુસ્તક એ વિશે પણ બહુ ઓછા લોકોને નામ પણ ખબર હશે. એક સમય હતો આર્ય સમાજનો. જી. આર્ય સમાજ હવે બહુ વિચિત્ર વાત છે કે ગુજરાતના, સૌરાષ્ટ્રના, મોરબીના બાજુમાં ટંકારામાંથી જન્મી અને નીકળેલા મૂળશંકર ભટ્ટનો પ્રભાવ ક્યાં વિસ્તર્યો હતો કે ઉત્તર ભારતમાં. ઉત્તર ભારતમાં પંજાબ અને ખાસ કરીને પંજાબ અને હરિયાણા અને થોડોક ભાગ ઉત્તર પ્રદેશનો. તો એ સ્થિતિ છે. આપણે અત્યારે તો હવે સુભાષચંદ્ર બોઝની વાત કરતા હતા, યુગ પુરુષ. ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ, ખૂબ ખૂબ આદરાંજલિ. અને હવે આ કાર્યક્રમ આજે અહીંયા પૂરો કરીએ છીએ. ફરીથી એક નવા વિષય સાથે મળીશું. અમને રજા આપો. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.